એક ગરીબ ખેડૂતે રાજાને બેસુમાર ગાળો આપી, પણ બીજા જ દિવસે એ જ રાજાએ એને બનાવી દીધો કરોડપતિ. આખિર એવું શું થયું કે ગાળો આપવાનું ઇનામ મળ્યું? એક સાદા બોળાએ બદલી નાખી ખેડૂતની કિસ્મત. આ વાર્તા તમને આશ્ચર્યમાં મૂકી દેશે. નમસ્કાર દોસ્તો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા. વૈશાખ મહિનાને બળબડતે બપોરે ખોખરાના ડુંગરામાં બફાયેલો ઘોડેસવાર એક વાડી આવીને ઉતરી પડ્યો. પોતે ને ઘોડો બે પરસેવે નાહી રહ્યા હતા. હાંફતા ઘોડાને વાડીના વડલાના થડે બાંધીને અસવારે હથિયાર ઉતાર્યા. ધોરિયાને કાંઠે બેસીને પોતે હાથ પગ ધોવા લાગ્યો. ગામનું નામ ભૂંભલી છે અને વાડીના ધણીનું નામ છે સોંડો માળી. સોંડો માળી કોસ હાંકતો હતો. કંગાલ બે બળદ કોસ ખેંચતા હતા. કાગડાએ ઠોલી ઠોલીને લોહી લુહાણ કરી નાખેલા કાંધ, સોંડાએ ઉમેડીને તોડી નાખેલા પૂંછડા, બેસુમાર બાંગાઓ, લોહી માંસ વિનાના શરીરના બે હડપિંજર, એવા બે બળદો છે. 101 કાણાવાળો એ કોસ છે. મંડાણ ઉપર પહોંચે ત્યારે અંદર માત્ર એક બોખ પાણી રહે અને ચીથરે હાલ એ સોંડો અસવાર એ બોખ નિહાળી રહ્યો. હાથ મોં પર પાણી છાંટીને પોતે તડકો ગાળવા ધોરિયાની કૂણી લીલી ધ્રોવ ઉપર દેહ ઢાળીને બેઠો. કોસ હાંકતા હાંકતા સોંડાએ વાત ઉચ્ચારી, ક્યાં રહેવા તો ભાવનગર. ત્યારે તો રાજના નોકર હશો? હા, છીએ તો રાજના નોકર. સિપાઈ લાગો છો? સિપાઈ? હા, સિપાઈ છીએ. એલા તમે નમક હલાલ કે નમક હરામ? કેમ ભાઈ, નિમક હરામ ને નમક હલાલમાં વળી કોને કહેવાય? નમક હલાલ હો તો ઠાકોરને કહો નહીં. શું કે આખો દિવસ સાંસલા અને કાળિયાર માર્યા કરે છે? વસ્તીના સામું કોક દીવ જોશે અને રાણીઓના ઓરડામાં ઘોરિયો છે તે નીકળતો જ નથી. ખેડૂતના ઘરમાં ખાવા ધાન ન રહેવા દીધું. ઈ તો રાજા છે કે કસાઈ? વસ્તી તો કેમ જાણે એના ગોલાપા કરવા જ અવતરી હોય. સોંડો તો કોસ હાંકતો જાય ને રાજાને બેસુમાર ગાળો દેતો જાય. અસવારનું મોં મલકતું જોઈને સોંડાની જીભમાં 7 ગણો વેગ આવવા લાગ્યો. એણે ન કહેવાના વેણ કહી નાખ્યા. અસવારને કકડીને ભૂખ લાગેલી. સોંડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી. સોંડાને એણે પૂછ્યું, ભાઈ ભૂખ લાગી છે, કંઈ ખાવાનું આપીશ? શું આપે કાળજા અમારા? તમે બધાએ ભેળા થઈને ખેડૂતના ઘરમાં ધાન ક્યાં રહેવા દીધું છે? બોળો ખાવે છે? બોળો? બોળો શું? બાપ ગોતર બોળોય દીઠો નથી ને? એમ બોલીને સોંડાએ વડલાની ડાળે એક નવી દોણી ટીંગાતી હતી તે ઉતારી છાશની અંદર ઘઉંનું થુલ્લું એટલે કે ભરડેલું ધાન નાખીને ખેડૂ લોકો રાંધે અને પછી એમાં મીઠું નાખીને ખાય. એનું નામ બોળો. સોંડો પોતાને માટે સવારે બોળો લઈ આવેલો. લાવીને એણે ઊંચે વડલાની ડાળે ટીંગાડેલો. એક તો દોણી નવી હતી, ઉપરાંત એ વડલાની ઘટાને છાંયડે સીડેરે હવામાં ઘણીવાર સુધી રહી, એટલે બોળો અતિશય શીતળ બની ગયેલ. પાંદડાનો એક દડિયો પડ્યો બનાવીને સોંડાએ એમાં બોળો ભરી પરોણાને આપ્યો. સુધાતુર અને તાપમાં તપેલો એ શિકારી ક્ષાત્રીને ખાટી અને શીતળ વસ્તુ એવી તો મીઠી લાગી કે પલવારમાં એક દડિયો ખલાસ કરી એણે કહ્યું, વધારે છે? સોંડે મીઠું મીઠું હસીને કહ્યું, કેમ મારે ખવાય નથી રહેવા દેવું? એમ કહી બીજો દડિયો ભરી દીધો. મહેમાનને તો એવી લિજ્જત આવી કે હર્ષભેર સોંડાએ આખી દોણી ખાલી કરી બધો બોળો મહેમાનને ખવડાવી દીધો. પરોણાનું પેટ ઠર્યું. એમ દુઃખદાજથી ભરેલા એક ખેડૂતની આટલી ઉદારતા જોઈ એનું અંતર ઠર્યું. તડકો નમ્યો, સાંજ પડી, શિકારી સવાર થયો. જાતા જાતા એણે પૂછ્યું,
ભાઈ તારું નામ શું? સોંડો. મુસાફરે ગજવામાંથી નોંધ પોથીમાં કાઢી નામ લખી લીધું. સોંડો બોલ્યો, કેમ બોળો ચાખીને દાન જ બગડીતો નથી ને? નામ સિદ્ધ લખે છે બાપા. હસતા હસતા અસવાર બોલ્યો, ભાઈ ભાવનગર કોઈ દિવસ આવશો ને? હું ભાવનગર આવીને એટલે તમારા જેવા સિપાહી ઠોસે ચડાવીને વેઠે જ ઉપાડી જાય. તે તો વળી બોલો ખાધો ને નામે લખ્યું એટલે ઓળખીતાને 2 ઠોસા વધુ લગાવ્યા, ખરું ને? ભગવાન અમને કોઈ દી ભાવનગર ન બતાવે. બીજા દિવસનું મોં સૂજણું થયું ત્યારે છાશ રોટલો સિરાવીને માથે કોસ મેલી વરત દીએ એ ઢાંઢા સોતો સોંડો વાડીએ જવા નીકળે છે. બરાબર એ જ ટાણે 2 હથિયારબંધ ઘોડેસવાર આવીને ઊભા રહ્યા અને પૂછ્યું, સોંડો માળી કોનું નામ? મારું નામ સોંડો, કહી ધડકતે હૈયે સોંડો થંભ્યો. તેમણે ભાવનગર તેડાવ્યા છે. કોણે બાપા? ઠાકોર વજયસિંગે પાંડે. આ સાંભળીને સોંડાના અંતરમાં ફાળ પડી. એને ગઈકાલની વાત સાંભળી. લાગ્યું કે નક્કી કાલ મેં ગાડીયું દીધેલી ઈ ઓલિયા અસવારે જઈને ઠાકોરને સંભળાવી હશે અને હવે નક્કી મને કેદમાં નાખશે. બોલાસ સાંભળીને સોંડાની ઘરવાળી અને એના છોકરા પણ બહાર નીકળી ઓસરીએ ઊભેલા. એમને કંઈ સમજ ન પડી. સોંડાએ બાયડીને કહ્યું, હવે આપડા તો રામ સમજવા. બળદ અને કોસ મેલી દઈ સોંડો અસવારની સાથે ભાવનગર પંથે પડ્યો. માર્ગે જાતા મનથી નક્કી કર્યું કે ભલે હાથમાં કડિયું જડે પણ ભેળાભેળ ઠાકોરને મોઢે જ મારે ઈ વેણ સંભળાવી લેવા છે. હવે લૂંટાણા પછી ભો છે ને રાખવો. સોંડો પહોંચ્યો રાજમહેલની મેડી ઉપર ચડવા લાગ્યો. ઉપર ચડીને ઓરડામાં જ્યાં નજર કરે ત્યાં સ્તબ્ધ બની ગયો. એણે કાલના ઘોડેસવારને ખુદને જ ગાદી ઉપર બેઠેલો જોયો. આ તો ઠાકોર પોતે. સોંડો ભયભીત બની ગયો. ઠાકોર વજયસિંગે એને પોતાની પાસે બેસાડ્યો અને પંપાડીને પૂછ્યું, પણ સોંડા તું બીવે છે શા માટે? બાપ, કાલ તમને બહુ ગાળો દેવાઈ ગઈ એટલા માટે. એમાં શું ખોટું થઈ ગયું ભાઈ? તમે તો અમારા છોરું કહેવાઓ. તમારે દુઃખ હોય તો દુઃખ રોકવાનો હક છે. બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે. સોંડો શાંત પડ્યો. ઠાકોરે કચેરીમાં બેઠેલા અમીરોને અને મામલતદારોને આગલા દિવસની વાત સંભળાવી. ઓહો જેસાભાઈ, પરમાનંદાસ, શું કહું? આ ભોળિયા ખેડૂત વગર ઓળખી આદરમાન એ મીઠો બોળો અને એથી મીઠી એની સાચુકલી ગાળો. એવી મજા મને આ માલતીઓની મીઠીઓમાં નથી પડી. બોલતા ઠાકોરની છાતી ફૂલવા લાગી. ઠાકોરે ફરી પૂછ્યું, સોંડા તારે કેટલી જમીન છે? બાપુ 100 વીઘા જમીન ને 1 કોસની વાડી છે. મહારાજાએ જેસાભાઈ વજીરને કહ્યું, 1 ત્રાંબાનું પતરું મગાવો. ત્રાંબાનું પતરું આવ્યું. એના ઉપર ઠાકોરે લખાવ્યું, સોંડાને 12 સાંતીની જમીન અને 6 વાડીના કોષ આપવામાં આવે. પત્ર પર એ લખાયું. પાછા ઠાકોર બોલ્યા, અને પત્રમાં લખો કે આ બધું ઠાકોર એમને બોળો જમ્યા તે માટે આપ્યું છે. એ પણ કોતરાઈ ગયું. પછી દરબાર બોલ્યા, પણ એ બિચારો આટલી જમીન ખેડવાના બળદ લેવા ક્યાં જશે? આપો 12 બળદ અપાયા. વળી દરબારે કહ્યું, બિચારો વાવણી કરવા દાણા લેવા ક્યાં જશે? આપો 20 કળશી બાજરો અપાયો. બિચારાને છોકરા છાશ લેવા ક્યાં જશે? આપો 4 ભેંસો અપાઈ. રૂપિયા 1000 આપો. માથે મદ્રાસી સેલું બાંધાવી અને સોંડાને ભૂંભલી પહોંચાડી દીધો. સોંડાના પરિવાર પાસે અત્યારે એ લેખ મોજૂદ છે. એના પૌત્રો આબાદ સ્થિતિમાં છે. આવી ઐતિહાસિક વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને અમારી સાથે જોડાયેલા રહો. આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.